આજથી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3 60 દિવસ બંધ રહેશે। સુરત રેલવે સ્ટેશન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ થઈ રહ્યું છે, જેથી આ બંને પ્લેટફોર્મની ટ્રેનો ઉધનાથી ડાયવર્ટ કરવામાં આવી છે। 122 ટ્રેન સુરતથી મુંબઈ જઈ રહી હતી, ઉધના રેલવે સ્ટેશનથી ઓપરેટ થશે। 79 ટ્રેનો જે વડોદરા તરફ જઈ રહી છે તે પણ ઉધના રેલવે સ્ટેશન તરફ ડાયવર્ટ કરવામાં આવી છે। લોકોને આ બાબતે માહિતી મળી રહે તેવા હેતુથી સુરત રેલવે સ્ટેશન દ્વારા એક QR કોડ પણ બહાર પાડવામાં આવ્યો છે। હવે લોકો આ ડાયવર્ટ થયેલ ટ્રેનની માહિતી QR કોડની મદદથી મેળવી શકશે। રેલવે દ્વારા પોતાના કસ્ટમરો કે જેનો ડેટાબેઝ રેલવે દ્વારા આ QR કોડ મોકલવામાં આવ્યો છે, QR કોડ મોબાઈલમાં સ્કેન કરીને તમામ માહિતી મળી શકશે। કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।